વડાપાઉં ખાવા છે, કારણ કે બહુ ભાવે છે. પણ વડાપાઉંને તળેલા હોય છે, તો તેલવાળું પણ ખાવું નથી. તો એ પ્રશ્ન છે, ખાવું છે પણ નથી ખાવું. મતલબ એ ટેસ્ટ જોઈએ છે, પણ તળેલો નહીં. તો એના માટે આ રેસીપી શેર કરું છું વડાપાઉં સેન્ડવિચની. આમાં આપણે તળવાનું પણ નથી અને આમાં જે પાવ યુઝ કર્યા છે એ પણ એકદમ હેલ્ધી યુઝ કર્યા છે. તો ચોક્કસથી આ રેસીપી જોજો ફ્રેન્ડ્સ. મને થોડું શરદી જેવું છે એટલે વોઇસ થોડો ડાઉન છે. તો પહેલાં આપણે મરચી 7-8 નંગ અને 1.5 ઇંચ આદુનો ટુકડો બરાબર આપણે આ જારની અંદર ફાઇન પીસી લઈશું. અને હવે આ જે સ્પાઇસી પેસ્ટ છે ને સાઈડ પર રહેવા દઈશું. અને એ જ જારની અંદર આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું. તો ગ્રીન ચટણી છે ને એ સેન્ડવિચમાં આપણે જે બનાવીએ એ રીતે બનાવવાની છે, એટલે બહુ ઝાઝા એન્ટ્રેસ આની અંદર એડ થશે નહીં. તો આદુ, મરચી, ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, એ જ રીતે લસણની કળી, આખું જીરું, સિંગદાણા અને જેમ જોઈએ જેટલી પતલી રાખો જાડી રાખો એ પ્રમાણે પાણી નાખી અને પીસી લઈશું. ને આ રીતે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું, એટલે આપણે ગ્રીન ચટણી પણ તૈયાર. બીજી બાજુ પાવવડાનો મસાલો બનાવીશું. તો એના માટે સૂકું નાળિયેર લીધું છે અને સિંગદાણા સાથે 7 કે 8 લસણની કળી, બધું જ આપણે મીડિયમ ફ્લેમ પર 7 કે 8 મિનિટ માટે આમ જ શેકી લઈશું. ઠંડુ થાય ત્યાર પછી આને દળીશું. તો આ રીતે આપણે શેકીને તૈયાર કરી લઈશું. હવે જો ફ્રેન્ડ્સ કે પાવવડાની અંદર મેઇન મસાલો આ હોય છે. હવે રોડ સાઈડ જ્યારે પણ તમે પાવવડા ખાતા હોય ને, તો આ મસાલાના હિસાબે જ તમને જે ટેસ્ટ મળે છે પાવવડામાં મળે છે. હવે આ મસાલો ના નાખ્યો હોય ને કશે રોડ સાઈડ, તો જે પાવવડા આપણે મહારાષ્ટ્રની અંદર ખાઈએ છીએ એ પાવવડાનો ટેસ્ટ મળી શકતો નથી. અને હવે મસાલો બનાવવા માટે કડાઈની અંદર 2 ચમચી તેલ ગરમ કરી લઈશું અને પછીથી આપણે જે આદુ અને મરચીની પેસ્ટ બનાવીને એ આની અંદર એડ કરી દઈશું. સાથે જ એમાં થોડી હળદર પણ એડ કરી દઈશું અને જીરું પણ એડ કરી દઈશું. હવે આને થોડી વાર આપણે આમ જ થવા દઈશું. બીજી બાજુ કે બટેટાના વડા હોય છે પાવવડાની અંદર, તો આપણે અહીંયા વડા બનાવવાના પણ નથી અને વડા તળવાના પણ નથી, એટલે તળેલું આપણે ખાવાનું નથી. તો એના માટે અહીંયા મેં બટેટા બોઇલ કરીને રાખ્યા છે. તો 3 મીડિયમ સાઇઝના 3 નંગ બટેટાને આગળથી બોઇલ કરેલા હતા. હવે આ જે ચટણી પેસ્ટ છે એ સતળાઈ જાય બરાબર, ત્યાર પછી આની અંદર હાથેથી જ આવી રીતે ભાંગી નાખીશું. જેવી રીતે આપણે વડા માટે મસાલો બનાવીએ એ જ રીતે આ મસાલો બનાવ્યો છે. અને આને હવે આપણે શેકવાના છે, તો 5 કે 6 મિનિટ આપણે આમ જ થવા દઈશું. સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દઈશું. બધું બરાબર મિક્સ કરી અને એકદમ સરસ આને શેકી લેવાનો છે, એટલે આપણો જે વડા માટેનો મસાલો બનાવીએ એવો મસાલો બનીને તૈયાર થઈ જાય. જ્યાં સુધીમાં આ મસાલો તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે કોપરું, લસણ અને સિંગદાણા શેકીને રાખ્યા એને ઠંડુ થવા દીધું છે. ઠંડુ થાય પછી એને પણ આપણે એક અલગ જ મસાલા સાથે તૈયાર કરીશું. અને એ મસાલો તમે પાવડામાં પણ યુઝ કરી શકો અને આ સેન્ડવિચમાં પણ યુઝ કરી શકો અને કોઈ પણ ફૂડની અંદર સ્પ્રિંકલ કરી શકો. એકદમ ટેસ્ટ બમણો મળશે. હવે આ જારની અંદર આપણે જે શેકીને રાખ્યો એ બધો મસાલો આની અંદર એડ કરી દઈશું. 2 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરું છું અને 1 ચમચી ઘરનું જે સ્પાઇસી મરચું આવે એ એડ કરું છું. અને પછીથી આમાં પણ ટેસ્ટ અકોર્ડિંગ મીઠું પડશે, તો મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા લીધા છે લીંબુના ફૂલ, તો 1 પીચથી પણ ઓછા લીંબુના ફૂલ એડ કર્યા છે. અને પછી આ રીતે આખા ભાગો આને દળીને તૈયાર કરી લઈશું. એકદમ સરસ આ મસાલો લગભગ બધા ફૂડમાં તમે ટ્વિંકલ કરી શકો. ટેસ્ટ બમણો થઈ જાય છે. એટલા માટે જો આ મસાલો બનાવીને રાખી દેશો તો ઘણા બધા ફૂડની અંદર આ કામ લાગશે. અને આને તમારે લોંગ ટાઈમ માટે સાચવવો હોય ને, તો એરટાઇટ ડબ્બામાં ભરશો ને એટલે એવો ને એવો રહેશે, ખરાબ પણ નહીં થાય અને લાંબો ટાઈમ સચવાઈ રહેશે. બીજી બાજુ મેં બ્રાઉન બ્રેડ લીધા છે ઘઉંના, અને બધી કિનારીથી આપણે ચારે બાજુથી અલગ કરી દઈશું. આવી રીતે 3 સ્લાઇસ આપણે તૈયાર કરી લઈશું. અને પછીથી આપણે જે સેન્ડવિચ છે એ 3 લેયરમાં બનશે અને એના પર આ રીતે બટર લગાવી દઈશું. ત્યાર પછી ગ્રીન ચટણી બનાવી સ્પાઇસી એ ચટણી પણ આની પર આપણે લગાવી દઈશું. પછી જે મસાલો બનાવ્યો ને મસાલો પણ આ સ્લાઇસ પર આપણે એક સરખો પાથરી દઈશું. અને એના પર આપણે જે પાવવડા માટે જે રેડ મસાલો બનાવ્યો, જે હમણાં બનાવ્યો એ જ મસાલો ટિંકલ કરી દઈશું એકદમ ભરપૂર માત્રામાં. અને પછી મોઝરેલા ચીઝ
એ પણ આની અંદર આપણે ભભરાવી દઈશું. અને આ જગ્યાએ સ્લાઇસ હોય ચીઝ સ્લાઇસ તો એ પણ તમે એડ કરી શકો. એવી જ રીતે બીજી સ્લાઇસ પર પણ આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું, બટર લગાવી દઈશું અને બીજું લેયર પણ આપણે એ જ રીતે કરી લઈશું. અને ત્યાર પછી ઉપરથી એક બ્રેડની સ્લાઇસ મૂકી દઈશું અને પછીથી આપણે આને ટોસ્ટરની અંદર શેકી લઈશું. હવે હું છે હેન્ડ ટોસ્ટર આવે છે એના પર મૂકું છું. તમારી પાસે જો ઇલેક્ટ્રિક ગ્રીલર હોય તો એમાં પણ એકદમ સરસ ને ફટાફટ થાય છે ને એમાં થોડી કડક પણ રહે છે. આમાં થોડો ડિફરન્ટ રહે છે, એમાં થોડી વધારે સારી બને છે તો એમાં બનાવી શકો. અને આ રીતે ટોસ્ટર પર બટર લગાવી પછીથી આ રીતે ઉપરથી પણ બટર લગાવી દઈશું ને પેક કરી દઈશું. હવે આને બંને તરફ અલટ પલટ કરતાં આપણે જોતા રહીશું, ચેક કરતા રહીશું અને બને એટલે કાઢી લઈશું. તો જે ગ્રીલમાં બને સેન્ડવિચ એ એકદમ સરસ બને છે અને ઓછા ટાઈમની અંદર બની જાય છે. આમાં થોડી વાર લાગે છે અને ફ્લેમ પણ એકદમ ધીમી રાખવી પડે છે તો થોડી વાર લાગે છે. હવે આ મોઝરેલા ચીઝ અંદર હતી એકદમ જુઓ કે આપણે ચીઝ બોલ ખાતા હોય એમ એકદમ સરસ પીગળી ગઈ છે. અને સેન્ડવિચ છે એના પર આપણે લાસ્ટમાં જ્યારે ખાઈએ ત્યારે જે મસાલો આપણે બનાવ્યો ટ્વિંકલ કરશો એટલે અંદર પણ એ મસાલો છે અને બહારથી પણ એ મસાલો ટ્વિંકલ કરશો ને એટલે પાવડા જેવો બિલકુલ સેમ ટુ સેમ પાવડા જેવો ટેસ્ટ મળશે. એટલે તળેલું પણ નહીં અને હેલ્ધી પણ મળી રહેશે. તો આ રીતે આપણે બધી જ સેન્ડવિચ છે એ તૈયાર કરી લઈશું. અને આને સર્વ કરીશું આપણે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે અથવા તો ગોળ આંબલીની ચટણી સાથે. એકદમ સરસ ખાવામાં મજા પડી જાય એવો ટેસ્ટ હોય છે. હવે ફ્રેન્ડ્સ કહેવાની વાત એ કે મારી ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય ને આ વિડીયો પહેલી વાર વોચ કરતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ દબાવજો. અને જો મારી રેસીપી તમને પસંદ આવે તો રેસીપીને વધુમાં વધુ શેર કરી મારી ચેનલને સપોર્ટ કરજો. આવી જ રીતે ફરી પાછા મળતા રહેશું આપણે મોન્સૂન રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.